હા બસ 4 નંબરનો के साथ धोखा नहीं सहेंगे नहीं सहेंगे। एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम। આમ આદમી પાર્ટીની નીતિ જ છે બહારથી લોકોને લાવવાના, વિચારધારા બહારની, ફંડિંગ બહારથી, ઉમેદવાર બહારનો। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3 ના એક ઉમેદવાર છે, એનું નામ છે પ્રકાશભાઈ ચૌધરી। એ થોડાક સમય પહેલા તો એ માંડવીથી આવેલા છે। પ્રકાશભાઈ ચૌધરી થોડાક સમય પહેલા માંડવી ખાતે રહેતા હતા, ત્યારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા હતા। આજે વરાછાની જનતાને ઓલું બનાવવા આવેલા છે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3 ની ઉમેદવારી કરીને। આવા લોકોથી ચેતી જાજો, આ 2 રૂપિયા છે। આ લોકોની શું ગેરંટી કે જીત્યા પછી પણ વરાછા વિસ્તારમાં હાલુલિયા નહીં કરે? જે પોતાનો બાપ બદલાવી નાખે, જે પોતાના ભગવાન બદલાવી નાખે, એ કોઈ દિવસ જનતાનો ન થાય। ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, જેમાં ફાયદો એમાં જાવું। આ નીતિથી આ રાજનીતિ કરે છે। આ ભારત દેશ છે, સાંપ્રદાયિક દેશ છે, આમાં બધાને લડવાની છૂટ છે, પરંતુ ધોખાધાડી કરવી અને ધોખેથી મત લેવા આ વસ્તુ યોગ્ય નથી। હાલુલિયા ઘરે કરે અને અહીંયા આવીને જય શ્રી રામ કરે, તો આવી દોગલી રાજનીતિને અમે એક્સેપ્ટ નહીં કરીએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પ્રકાશ ચૌધરી સામે હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું। પ્રકાશ ચૌધરી પર મત માંગવા મુદ્દે ગંભીર અને આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે અને આરોપો પણ લાગ્યા છે। ધર્મના નામે મત માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જ્યાં કાર્યાલય બહાર વિરોધીઓએ ઉગ્ર નારેબાજી કરી। ચૂંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે વોર્ડ નંબર 3 માં ઉમેદવાર એ વિવાદમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી સામે હિન્દુ સંગઠનોએ હાલ તો મોરચો માંડી અને વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે। ગંભીર પ્રહારો કરતા હિન્દુ સંગઠનો જે છે તે મેદાને આવ્યા છે અને વોર્ડ નંબર જે 3 છે ત્યાં આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય હતું એ કાર્યાલયની બહાર હિન્દુ સંગઠનોએ આજે પ્રચાર પ્રસારના દિવસે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો એ બેનરો સાથે ત્યાં પહોંચ્યા અને જે ત્યાંના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 3 ના પ્રકાશ ચૌધરી, તેમની સામે વિરોધ કરવામાં આવ્યો, તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। ધર્મના નામે મત માંગવાનો ગંભીર આક્ષેપ જે છે તે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે સૂત્રોચ્ચાર સાથે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો। હા બસ 4 નંબરનો હા। जय जय श्री राम। हिंदुओं के साथ धोखा नहीं सहेंगे नहीं सहेंगे। जय श्री राम। एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम। હા બસ 4 નંબરનો હા। जय जय श्री राम। हिंदुओं के साथ धोखा नहीं सहेंगे नहीं सहेंगे। जय श्री राम। एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम। આજ રોજ સરથાના જકાત નાકા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3 ના એક ઉમેદવાર છે, એનું નામ છે પ્રકાશભાઈ ચૌધરી। એ થોડાક સમય પહેલા તો એ માંડવીથી આવેલા છે। આમ આદમી પાર્ટીની નીતિ જ છે બહારથી લોકોને લાવવાના, વિચારધારા બહારની, ફંડિંગ બહારથી, ઉમેદવાર બહારનો, બરોબર। અને એ પ્રકાશભાઈ ચૌધરી થોડાક સમય પહેલા માંડવી ખાતે રહેતા હતા, ત્યારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા હતા, હાલુલિયા કરતા હતા, ત્યારે એન્થોની હતા। અને હાલ આજે વરાછાની જનતાને ઓલું બનાવવા આવેલા છે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3 ની ઉમેદવારી કરીને। અત્યારે એ પૂજાપાઠ કરે છે। તો વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે આવા લોકોથી ચેતી જાજો, આ 2 રૂપિયા છે। પોતાના સ્વાર્થ ખાતર એક સમયે
જ્યારે એને ક્રિશ્ચિયાનિટીમાં ફાયદો દેખાતો હતો ત્યારે એ ક્રિશ્ચનનો પ્રચાર કરતો હતા, ઈસુ ખ્રિસ્તીનો પ્રચાર કરતા હતા, અને હાલ એને રાજકારણમાં આવીને એને પોતાનો ફાયદો દેખાય છે એટલે પૂજાપાઠ કરવા લાગ્યા છે. અને આ લોકોની શું ગેરંટી કે જીત્યા પછી પણ વરાછા વિસ્તારમાં હાલુલિયા નહીં કરે? એનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે વરાછા વિસ્તારમાં હાલુલિયા કરશે. એટલે વરાછાના જનતાને કહેવા માંગીએ છીએ કે ચેતી જજો, આવા 2 રૂપિયાને ઓળખજો. જે પોતાનો બાપ બદલાવી નાખે, જે પોતાના ભગવાન બદલાવી નાખે, એ કોઈ દિવસ જનતાનો ન થાય અને કોઈ દિવસ ન થાય. કારણ કે સનાતનમાં એક રીત છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પોતાનો ધર્મ બદલાવી નાખે ને એ કોઈ દિવસ કોઈનો ન થાય. આ વરાછાની જનતાને આવા લોકોને ઓળખવાની જરૂર છે. જય શ્રી રામ, જય જય શ્રી રામ, નમઃ પાર્વતે પતે, હર હર. આજે સમસ્ત હિન્દુ સમાજ સરથાણા જકાતનાકા ખાતે વોર્ડ નંબર 3 ના જે ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી, જે કૃષ્ણ છે, ક્રિશ્ચિયાનિટીનું પાલન કરે છે, જે હિન્દુ સમાજને ધોખાધાડી આપે છે, જે ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, જેમાં ફાયદો એમાં જવું, આ નીતિથી આ રાજનીતિ કરે છે. વોર્ડ નંબર 3 આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી. એને અમે ખાસ કહેવા માંગીએ છીએ કે જે છો એ રહ્યો. આજે પબ્લિકને તમે ક્રિશ્ચન બનીને હિન્દુ બનીને ઉલ્લુ બનાવો, કાલે પછી પોતાના પક્ષમાં જઈને ક્રિશ્ચન બનીને પબ્લિકને ઉલ્લુ બનાવશે. તો આવા ધોખાધાડી કરવા માટે, હિન્દુ સમાજના વોટ લેવા માટે અને માત્ર ને માત્ર ગલત નેરેટિવ ફેલાવીને આ લોકોને ભ્રમિત કરીને આવી રીતે વોટિંગ લેવું એ ગલત વાત છે, ખોટી વાત છે. આ ભારત દેશ છે, સાંપ્રદાયિક દેશ છે, આમાં બધાને લડવાની છૂટ છે, પરંતુ ધોખાધાડી કરવી અને ધોખેથી મત લેવા આ વસ્તુ યોગ્ય નથી. આનો અમને વિરોધ છે અને આજે સમસ્ત હિન્દુ સમાજ આના માટે ભેગો થયો છે અને આ અમે નહીં થવા દઈએ. અને કોઈ પણ હાલતે રોકીશું. યા તો એ જાહેર કરે કે હું ક્રિશ્ચન નથી, નહીં તો એ ઓફિશિયલી જે છે એ તો હિન્દુ છે, પરંતુ પોતે ક્રિશ્ચિયાનિટીનું પાલન કરે છે. હાલુલિયા ઘરે કરે અને અહીંયા આવીને જય શ્રી રામ કરે. તો આવી દોગલી રાજનીતિને અમે એક્સેપ્ટ નહીં કરીએ. રામ રામ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.